અન્ય સમાચાર વિશે વાત કરીએ। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા છે। ચૂંટણી માટે ભાજપે વધુ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। ભાજપની બીજી યાદીમાં પણ રિપીટ થિયરી જોવા મળી છે। આણંદ બ્લોકમાંથી ફરીથી કાંતિભાઈ સોઢા પરમારની પસંદગી કરાઈ, તો ખંભાતમાંથી રાજેન્દ્રસિંહ પરમાર, પેટલાદમાંથી બીના પટેલની પસંદગી, તો કઠલાલ બ્લોકમાંથી ગેલાભાઈ ઝાલાને ઉમેદવાર બનાવાયા છે। કપડવંજ બ્લોકથી ધવલ પટેલની પસંદગી કરવામાં આવી અને મહેમદાવાદ બ્લોકમાંથી ગૌતમભાઈ ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। માતર બ્લોકમાંથી ભગવતભાઈ કાળીદાસ પરમારની પસંદગી કરવામાં આવી છે। જોકે આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી ધર્મેશ મારી સાથે જોડાયેલા છે। ધર્મેશ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, જંગ જામી ચૂક્યો છે। માનસી, આજે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે અમૂલની ચૂંટણીના જે હવે બીગલ વાગી ગયું છે, ઉમેદવારો જાહેર થવાના છે અને એક યાદી તો બહાર પડી ગઈ, બીજી પણ યાદી તૈયાર છે અને બીજી યાદી પણ આજે જાહેર થવાની જે વાત છે એ પણ થઈ રહી છે। આવા સંજોગોમાં અત્યારે સહકારી ક્ષેત્રે પક્ષનો મેન્ડેટ એટલે કમલમમાંથી આવતા મેન્ડેટ ઉપર સૌની નજર છે। એટલે ક્યાંક છે નો રિપીટ થિયરી। સહકારી આગેવાનોમાં એવું હતું કે જેનું વર્ચસ્વ વર્ષોથી ડિરેક્ટર તરીકે હોય કે કદાચ એ ડેરીના ચેરમેન તરીકે સુધી પણ હોય, પરંતુ ટિકિટ મળશે કે નહીં, એટલે ઉમેદવારી થશે કે નહીં આ વખતે સહકારી સંસ્થામાં, એની અત્યારે જે ઉત્તેજના છે એના અંતર્ગત નિવેદનો પણ થઈ રહ્યા છે। ખાસ કરીને ગઈકાલે પણ એક આણંદના જે અગ્રણી છે, ધારાસભ્ય છે, એમણે પણ કહ્યું હતું। એટલે ટિકિટવાળી જે વાત છે, એટલે ટિકિટ હવે ડિરેક્ટર સહકારી ક્ષેત્રની ટિકિટ છે, પણ મેન્ડેટ પ્રથા છે જે સહકારી ક્ષેત્રે, એટલે ક્યાંક જેને કહેવાય કે ઇફકોવાળી એટલે જેને કહેવાય જયેશ રાદડિયાવાળી થાય એના ભયથી અલગ અલગ તબક્કે જે ઉમેદવારોની નામો ભાજપ મૂકી રહ્યું છે। સામે કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતાર્યા છે અને ઉતારવાના છે। આવા સંજોગોમાં સૌથી મહત્વની વાત એ છે કે સહકારી ક્ષેત્રની આ ચૂંટણી કોનો ચહેરાનો ચાન્સ લાગશે એ ભાજપની છાવણીમાં મોટા ઉત્તેજનાવાળી વાત છે અને રોમાંચ પણ છે। ક્યારે કોણ કપાશે એ પણ વાત છે ને કોઈ ગ્રુપ કપાશે, કોનું જૂથ કપાશે એ વસ્તુ અત્યારે આણંદ અને મધ્ય ગુજરાતમાં બહુ ચર્ચાનો વિષય બની છે। જી ધર્મેશ, બિલકુલ ચર્ચાનો વિષય તો બની છે, પરંતુ બીજી બાજુ સવાલ એ પણ છે કે ભાજપ એમ એક તરફ તો નો રિપીટ થિયરીની વાતો કરતું આવે છે, અહીં ફરી એકવાર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે। આપને કીધું કે સહકારી ક્ષેત્ર અને રાજકારણ બહુ મહત્વની વાત છે કે રાજકારણના પાયા પહેલાં સહકારી ક્ષેત્રમાં એ અગ્રણી હોય અને વર્ષોથી જ્યારે એ પાયાના પથ્થર તરીકે કામ કરતા હોય એને જો રિપીટ ન કરે તો સામનો પણ કરવો પડે એવી સ્થિતિ છે। કારણ કે સહકારી ક્ષેત્રની ચૂંટણી છે, 2-5 મંડળીઓને ખાલી લાકડીઓ તાર જાય તો ગમે ત્યારે પરિણામ આડાઅવડા થઈ શકે છે ને એ ભૂતકાળમાં પણ થયું છે। પણ સૌથી મોટો અત્યારે જે ભાજપને પડકાર છે મેન્ડેટનો છે કે સહકારી ક્ષેત્રે જે મેન્ડેટની પ્રથા જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારે જે ઇફકોમાં જે થયું હતું ને જયેશ રાદડિયા મેન્ડેટ સામે ઊભા અને જીત્યા, આવું જો અત્યારે બીજામાં ન થાય એટલે માટે જેને કહેવાય કે તબક્કાવાર યાદી આવી રહી છે અને એ તબક્કાવાર યાદીમાં મોટે ભાગે રિપીટ થિયરી અપનાવવામાં આવી છે। જી ધર્મેશ, આભાર આપનો। એટલે તબક્કાવાર રીતે અત્યારે ભાજપે રિપીટ થિયરી અપનાવી છે। મહત્વનું છે કે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે અલગ અલગ બ્લોકમાંથી ભાજપે કેટલાક ઉમેદવારોને રિપીટ કર્યા છે।